નખત્રાણા ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે અલ્હમ્દુલિલ્લાહ રમઝાન શહેરી ટિફિનની સેવા શરૂ કરવામાં આવી છે। રોઝેદારોને રોઝા રખાવવા માટે શહેરી ટિફિન વ્યવસ્થા ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે। ઇન્શા અલ્લાહ તાલા આ વર્ષે સેવાકીય સંસ્થા નખત્રાણાની દરેક સરકારી અને ખાનગી હોસ્પિટલ તથા નખત્રાણાના કોઈ પણ સ્થળે રોજેદાર રોજા રાખવા માટે શહેરી ટિફિન પહોંચાડવામાં આવશે। તેમજ રમજાન માસ નિમિત્તે રાહત દરે મામલતદાર કચેરી સામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રૂટ સ્ટોલ ઊભું કરવામાં આવ્યું છે। રોજામાં ઉપયોગી ફળો પડતર કિંમતે સાથે નહીં નફો અને નહીં નુકસાનના હેતુથી નાના વર્ગના લોકોને પોસાય તેવા ભાવે ફળોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। તેમજ દર વર્ષે ખતના કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, રાહત દરે એમ્બ્યુલન્સની પણ સેવાઓ ચાલુ જ છે અને વ્હીલચેર, વોકર વગેરે જે દર્દીઓને જરૂરિયાત હોય તે આપવામાં પણ આવશે। આની જહેમત ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ ઉઠાવેલ છે એવું પ્રમુખ કુંભાર રફીક હાજી દાઉદે જણાવ્યું હતું। રોજેદારો માટે શહેરી ટિફિનની પણ વ્યવસ્થા સલીમ તુરિયા તથા સલીમભાઈ લોહારે સંભાળી છે એવું ટ્રસ્ટના મીડિયા ઇન્ચાર્જ કાદરભાઈ લોહારે જણાવ્યું હતું।